નમસ્કાર ખેડૂત મિત્રો, હું ભૂપત બાબરિયા, તિરુપતિ એગ્રો સેન્ટર દેડી કુંભાજી વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજની તારીખ 23/6/2026 આપણે દેડી કુંભાજી પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આવ્યા છે. બરોબર, તો ખેડૂતનો પરિચય લઈએ. ખેડૂત આપનું નામ? રોહિતભાઈ મગનભાઈ ડોંગરા, દેડી કુંભારજી. હવે રોહિતભાઈએ છે ને આપણે પીસીટી 410 નો પટ માર્યો છે. 2 વર્ષથી આ સતત વાપરતા આવે છે અને આ એનું 3જું વર્ષ છે. આ મગફળી આપણે 8 તારીખે વાવેલી છે, એટલે આજે 23 તારીખ એટલે 15 દિવસની મગફળી રહી છે. ઉગાવો જરીક બતાવો રાહુલભાઈ. આપણે ગિરનાર 4 નું વાવેતર છે અને બેસ્ટ ઉગાવો લઈ ગઈ છે. બરોબર, અને કોઈ જાતનો પ્રશ્ન નથી. રોહિતભાઈ, તમારું પીસીટી 410 વિશે શું કેવું છે? પટ આપણે 3 વર્ષથી વાપરો છો સતત, તો તમને કેવું લાગે? પટ મારા માટે આવડો આ બેસ્ટ. અને આપણે દર વર્ષે આમાં હમણાં આની પહેલાનું શું વાવેતર હતું? આમાં જીરું હતું. અને દર વર્ષે આપણે 2 પાક 3 પાક તો હોય જ. બરોબર ને? તો ખેડૂત મિત્રો, આ જમીન રહી એ સતત પીતવાળી જમીન છે, જેમાં દર વર્ષે મગફળી કાઢીને પાછું શિયાળુ પીત કરે છે. અને જો શિયાળુ પીત વહેલું નીકળી જાય તો તલી પણ હોય જ. એટલે કહેવાનો મતલબ એટલો છે કે પીસીટી 410 અત્યારે જે મગફળીમાં પટ મારવાની જે મોસમ હાલે છે, તો સારામાં સારું ફૂગનાશક, ઇન્સેક્ટિસાઇડ બંનેનું સાથે કોમ્બિનેશન છે. એટલે મારું એવું કહેવાનું છે કે ખેડૂત પ્રગતિશીલ ખેડૂતે રોહિતભાઈ વાપર્યું છે, તો બીજા ખેડૂત પણ પીસીટી વાપરે અને એનો છે ને રિઝલ્ટ જોઈ લે. થેન્ક યુ.